ધોરણ 7 પ્રકરણ નંબર 5 એસિડ બેઝ અને ક્ષાર આજે આપણે ભણવાના છીએ। હવે આપણા રોજિંદા જીવનની અંદર આપણે ઘણા બધા પદાર્થો ખાઈએ છીએ। એમાંના અમુક નામ તમને કહું છું કે લીંબુ, આંબલી, મીઠું, ખાંડ, આવા ઘણા બધા પદાર્થો। તો ક્યારે એવું વિચાર આવ્યો કે આ બધાનો સ્વાદ કેવો હોય એ આપણે જીભ ઉપર મૂકતા જ ઓળખી શકીએ છીએ। હવે આ પાઠની અંદર આપણે એ જ વસ્તુ જોવાની છે કે અમુક પદાર્થો જે ખાઈએ છીએ ત્યારે ખાટા લાગે છે, અમુક તુરા લાગે છે, અમુક ગળ્યા, તીખા, આવા ઘણા બધા સ્વાદ છે કે જે આપણે આપણા જીવનમાં ખોરાકમાં ખાઈએ છીએ અને આપણે ઓળખી પણ શકીએ છીએ। હવે અહીંયા આ ચેપ્ટરની અંદર એસિડ, બેઝ અને ક્ષાર એ ત્રણેય અલગ પાડવાના છે કે કયા પદાર્થની અંદર એસિડ રહેલું છે, કયા પદાર્થમાં બેઝ અને કયામાં ક્ષાર। હવે ક્યારેક એવો વિચાર થશે કે એસિડ નામ સાંભળતા જ આપણને ડર લાગે છે, પણ આ જે એસિડ છે એ એકદમ નોર્મલ એસિડ છે, એનાથી આપણે દાઝી જતા નથી, પણ શરીર માટે એ જરૂરી છે। હવે અહીંયા પાઠ શરૂ કરતા પહેલા એક કોષ્ટક છે, તમને બધાને પણ મજા આવે અને આ બધાનો લગભગ સ્વાદ તમે બધાએ ચાખેલો જ હશે। એ આપણે પહેલા લખીએ, તમે પણ મારી સાથે પેન્સિલથી ટેક્સ્ટ બુકમાં લખતા જજો। સૌપ્રથમ છે લીંબુનો રસ, સ્વાદ કેવો હોય તો કે ખાટો, બધાએ ચાખેલો છે જ। બીજું છે સંતરાનો રસ, એ પણ કેવો હોય તો કે ખાટો। ત્રીજું વિનેગર, કદાચ તમને એ વિનેગર વિશે બહુ ઓછી ખબર હશે, પણ આપણે જે બજારમાંથી તૈયાર અથાણા લઈએ છીએ એમની અંદર ખટાશ માટે અને પ્રિઝર્વેટિવ તરીકે, પ્રિઝર્વેટિવ એટલે શું તો કે ખોરાકને લાંબો સમય સુધી સાચવી રાખવા માટે જે પદાર્થ નાખવામાં આવે છે એ પ્રિઝર્વેટિવ, એનો સ્વાદ કેવો હોય વિનેગરનો તો કે એ પણ ખાટો। એના પછી છે દહીં અને આંબલી, એ બંને પણ તમે ખાધા છે, બંનેનો સ્વાદ પણ ખાટો હોય। એના પછી આવશે સાકર, સ્વાદ કેવો હોય તો કે ગળ્યો, બધાએ ખાધી છે સાકર અથવા તો બીજું અહીંયા લખી શકાય ખાંડ। ત્રીજું મીઠું, શું આવશે તો કે એનો સ્વાદ કેવો હોય ખારો। એના પછી આમળા, સ્વાદ કેવો હશે તો કે ખાટો અથવા તો તુરો। એના પછી છે ખાવાનો સોડા, પીવાની સોડા ને ખાવાનો સોડા કયો તો કે આપણે જે ભજીયામાં નાખીએ છીએ એ સોડા, સ્વાદ કેવો હશે તો કે તુરો। એના પછી દ્રાક્ષ અને કાચી કેરી, બંને ખાધી જ છે તમે, બંનેનો સ્વાદ કેવો હોય તો કે ખાટો। હવે આ કોષ્ટક એકદમ સામાન્ય છે, પણ આના ઉપરથી તમે ઘણું બધું શીખી શકો છો, જે હું આજે તમને અહીંયા સમજાવીશ। હવે ટેક્સ્ટ બુકની અંદર 5.1 જો હોય તો શું કીધું છે તો કે એસિડ અને બેઝ એના વિશે માહિતી આપી છે। આ કોષ્ટકને સાથે રાખી અને આપણે સમજતા જઈએ કે દહીં, લીંબુનો રસ, નારંગીનો રસ, વિનેગર વગેરે સ્વાદે કેવા છે તો કે ખાટા। હવે જે પદાર્થ ખાટો હોય એ કેવો ગુણધર્મ ધરાવે તો કે એસિડિક, જે પદાર્થ સ્વાદે ખાટો હોય એ પદાર્થ એસિડિક ગુણધર્મ ધરાવે છે। એનો અર્થ શું થાય તો કે જેટલા પણ પદાર્થ ખાટા છે એ બધાની અંદર એસિડ રહેલું હોય। જેટલા પદાર્થ ચાખો અને ખાટા લાગે એ બધાની અંદર એક પ્રકારનું એસિડ રહેલું છે। એનો ગુણધર્મ કેવો તો કે એસિડિક, ગુણધર્મ એસિડિક હોય, જેનો
હોય છે, સ્વાદે કેવો તો કે તુરો. હવે આ પદાર્થ એમનું લિક્વિડ એ જે બેકિંગ સોડા છે, ખાવાનો સોડા, એમાં થોડું પાણી નાખી દો અને પછી તમે હાથથી એને અડશો તો કેવું લાગશે તો કે થોડું ઘણું ચીકાશવાળું લાગશે. અહીંયા જો એ આપેલું છે કે તેનો સ્વાદ તુરો હોય અને તેના દ્રાવણને હાથમાં લઈને થોડું તમે આમ મસળશો. મસળશો એટલે શું તો કે હાથમાં લઈ અને બંને આંગળી ઘસવી. મસળશો ત્યારે કેવું લાગે તો કે સાબુ જેવું ચીકણું લાગશે. અને બીજું તો કે સ્વાદ તુરો અને સ્પર્શ કરવાથી થોડું ચીકાશ લાગે એને તમે કહી શકો બેઝ. કેવું કહી શકો તો કે આ જે તુરો પદાર્થ છે એમને તમે બેઝ તરીકે ઓળખી શકો. એની પ્રકૃતિ કેવી કહેવાય ગુણધર્મ તો કે બેઝિક. જે અહીંયા આપણે એસિડ અને એનો ગુણધર્મ એસિડિક, અહીંયા બેઝ અને એનો ગુણધર્મ કયો તો કે બેઝિક. હવે આ સિવાય બીજી એક વસ્તુ કીધી છે કે જો આપણે પદાર્થને જીભ વડે ચાખી ન શકીએ, ઘણા પદાર્થો એવા છે કે જેને આપણે ચાખી શકતા નથી. બાળકો તમારે ઘરમાંથી એવા પદાર્થો શોધવાના છે, બરાબર? કોઈ એવા પદાર્થો ચાખવાની કોશિશ કરવાની નથી કે જે પદાર્થો આપણે ચાખી નથી શકતા. એ પદાર્થોનું આપણે એસિડિક દ્રાવણ છે કે બેઝિક એ જાણવું હોય તો શું કરી શકાય તે આપણે ભણવાનું છે. એના માટે એક પદાર્થ આવે છે જેને આપણે ઓળખીએ સૂચક. અહીંયા લાસ્ટ પેરેગ્રાફમાં આપ્યું છે કે કોઈ પદાર્થ એસિડિક છે કે બેઝિક છે તેનું પરીક્ષણ ખાસ પ્રકારના પદાર્થનો ઉપયોગ કરી અને કરવામાં આવે તે પદાર્થને આપણે કહીએ છીએ સૂચક. હવે આ સૂચક એટલે શું તો કે સામાન્ય માહિતી આપી દો કે સૂચક કેને કહી શકાય તો કે જે પદાર્થ આપણે ચાખી નથી શકતા એની અંદર એ સૂચકના 2-3 ટીપા તમે નાખશો ત્યારે એ અલગ અલગ કલરમાં પરિવર્તન થશે. એ કલર ઉપરથી તમે એવું કહી શકો કે જે તે પદાર્થ એસિડિક છે કે બેઝિક છે અથવા ત્રીજું પણ છે. શું તો કે તટસ્થ. તટસ્થ એટલે શું તો કે નહીં એસિડ કે નહીં બેઝ એવો પદાર્થ પણ તમને અહીંયા મળી શકે છે. એમાં પેરેગ્રાફમાં જોઈએ કે જ્યારે સૂચકને એસિડિક કે બેઝિક પદાર્થના દ્રાવણમાં નાખવામાં આવે ત્યારે એનો રંગ બદલાય જાય. એમાંના કેટલાક કુદરતી સૂચક આપણને મળે છે. કયો તો કે પહેલું હળદર. ઉદાહરણ આપો કે ઘણી વખત જમતા જમતા કંઈક આપણા કપડાં હળદરવાળા થઈ ગયા હશે અને મમ્મી જ્યારે કપડાને ધોશે ત્યારે શું થશે તો કે એને સાબુને અડવાથી એનો રંગ કેવો થઈ જશે તો કે લાલ. આ એક પ્રકારનું હળદર છે સૂચકનું કામ કરે છે. બીજું સૂચક કયું તો કે લિટમસ પેપર. પાછળના પેજ પર આકૃતિ છે. લિટમસ પેપર શું કરે તો કે લાલ લિટમસને ભૂરું બનાવે એ બેઝ અને ભૂરા લિટમસને લાલ બનાવે એ એસિડ. એ પાછળ આવે છે ત્યારે હું તમને વ્યવસ્થિત સમજાવું છું. એના પછી આવે છે જાસૂદની પાંદડીઓ. જાસૂદનું ફૂલ બધાએ જોયું છે. એમની પાંદડીઓ આ બધા કેવા છે તો કે આપણને કુદરતમાંથી મળે છે એટલા માટે આપણે એને કુદરતી સૂચક તરીકે ઓળખી શકીએ છીએ. પાછળના પેજ ઉપર આપ્યું છે અમુક જાણવા માટેનું કોષ્ટક જે આપણે મૌખિક ચર્ચા કરી લઈએ કે એસિડિક એસિડ કેમાં હોય તો કે વિનેગરમાં. અહીંયા આપણે વિનેગર જોયું, બરાબર? વિનેગરની અંદર કયું એસિડ હોય તો કે એસિડિક એસિડ. એ એસિડના નામ છે. બીજું કીડીનું ડંખ. કીડી જ્યારે બટકું ભરે છે ત્યારે એકદમ મોટું ત્યાં રાઉન્ડ ગોળ થઈ જશે અને લાલ થઈ જશે. એમાં કયું એસિડ હોય તો કે ફોર્મિક એસિડ. એના પછી થર્ડ વન નારંગી લીંબુ જેવા ખાટા પદાર્થોની અંદર શું હોય તો કે સાઇટ્રિક એસિડ. એસિડ તો છે જ મિત્રો પણ એમના પ્રકાર છે. આ બધા અલગ અલગ એમના નામ છે. એના પછી દહીંમાં તો કે લેક્ટિક એસિડ. આપણે આગળ ભણી ગયા
હોય છે. એના પછી પાલકમાં કયું હોય તો કે એક્ઝેલિક એસિડ. આંબળા અને બીજા ફળોની અંદર કે જે ખાટા છે એમની અંદર તો કે એસ્કોર્બિક એસિડ. આંબલી દ્રાક્ષ અને કાચી કેરીમાં ટાર્ટારિક એસિડ. આ બધા જ એવા છે કે જે આપણને કુદરતમાંથી મળે છે. આપણને જે વૃક્ષમાંથી અથવા તો કુદરતી રીતે આપણને એ મળી શકે છે. એ સિવાયના અમુક એવા છે નીચે જે નામ આપ્યા છે એ બધા બેઝ છે. કેમાંથી બને છે અને કઈ રીતના મળે છે તો કે પેલું આપ્યું ચૂનાના પાણીમાં. કયું હોય તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. એના પછી કાચ સાફ કરવાના પ્રવાહીમાં એમોનિયમ હાઇડ્રોક્સાઇડ અને સાબુમાં તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અથવા તો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. અને મિલ્ક ઓફ મેગ્નેશિયામાં મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. આ બધા કોષ્ટકની અંદર આપણને જાણવા માટે સરસ મજાની માહિતી આપેલી છે. ત્યારબાદ આપણે જોઈએ આપણી આસપાસના કુદરતી સૂચકો. આપણી આસપાસ પણ ઘણા બધા એવા સૂચકો છે. આપણે હમણાં જ અગાઉ વાત કરી કે હળદર શું છે તો કે એક પ્રકારનું કુદરતી સૂચક. સૂચક કેને કહી શકાય? ફરીવાર રિપીટ કરું છું કે જે પદાર્થ આપણે ચાખી શકતા નથી એ એસિડિક છે, બેઝિક છે કે ક્ષાર છે કે તટસ્થ છે, એ જો જાણવું હોય તો શું કરવું પડે? એ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં નાખવામાં આવતો એક પદાર્થ કે જે તે દ્રાવણનો રંગ બદલે છે એને આપણે સૂચક તરીકે ઓળખી શકીએ. એમાં જોઈએ કે સામાન્ય રીતે સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતું સૂચક લિટમસ પેપર છે. આકૃતિ 5.1 એમાં બી લાલ અને ભૂરા રંગનું એક પટ્ટી જેવું તમને દેખાય છે એ છે લિટમસ પેપર. તેને લાઇકેનમાંથી પ્રાપ્ત કરવામાં આવે. બાળમિત્રો યાદ કરો, આપણે લાઇકેન નામની વનસ્પતિ વિશે માહિતી અગાઉ પહેલા ચેપ્ટરની અંદર મેળવી ગયા. એ લાઇકેન નામના પદાર્થમાંથી એ જે વનસ્પતિ છે એમાંથી લિટમસ પેપર મળે છે. એ પ્રવાહી સ્વરૂપે પણ મળે છે અને એ પેપરની અંદર સ્થિર કરી અને પેપર સ્વરૂપે પણ આપણને મળે છે. નિસ્યંદિત પાણીમાં તેનો રંગ જાંબુડિયો હોય છે. નિસ્યંદિત પાણી એટલે કેવું તો કે શુદ્ધ કરેલું પાણી. તેને જ્યારે એસિડિક દ્રાવણમાં નાખવામાં આવે ત્યારે એ લાલ રંગ ધરાવે છે અને જ્યારે એને બેઝિકમાં નાખવામાં આવે ત્યારે એ ભૂરો રંગ ધરાવે છે. કઈ રીતના તો કે લાલ લિટમસ પેપર આ છે લાલ અને આ છે ભૂરું. જ્યારે લાલ લિટમસ પેપરને તમે બીજા દ્રાવણમાં નાખો છો, કોઈ પણ એક દ્રાવણ લઈ અને લાલ લિટમસ પેપરની પટ્ટી લઈ અને દ્રાવણમાં ડુબાડવાની છે. જો લાલ લિટમસ પેપર ભૂરું બને તો એ વસ્તુ થઈ લાલ લિટમસ પેપર ભૂરું બને તો એ વસ્તુને કહેવાય બેઝ. આના ઉપરથી ખબર પડી શકે કે આ બેઝનું દ્રાવણ છે. જો પ્રવૃત્તિ કરવી હોય તો શું કરવાનું તો કે કોઈ પણ પ્રકારનું બેઝ લેવાનું, એનું દ્રાવણ બનાવી નાખવાનું. ઉદાહરણમાં કયું તમે લઈ શકો તો કે ખાવાનું સોડા. એનું દ્રાવણ કરી એમાં લાલ લિટમસ પેપરને તમે ડુબાડશો. શું થશે તો કે લાલ લિટમસ પેપર ભૂરું બનશે. એ વસ્તુ થઈ બેઝ. એની સામે જો તમે આ ભૂરા લિટમસ પેપરને એ પ્રવાહીમાં ડુબાડશો ને તો એમાં કોઈ અસર થશે નહીં. એનાથી ઓપોઝિટ કે કોઈ પણ એસિડ લેવાનો એમાં ભૂરા લિટમસ પેપરને ડુબાડવાનું છે. શું થશે તો કે ભૂરાનું કેવું બનશે તો કે લાલ. એ વસ્તુ કઈ થાય તો કે એસિડ. હવે લાલને ભૂરું બનાવે એ વસ્તુ બેઝ, દ્રાવણ બેઝનું હોય. ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે એ દ્રાવણ એસિડનું હોય. એવું તમે પ્રવૃત્તિની મદદથી જાણી શકો છો કે
આ દ્રાવણને તમારે ચાખવાની જરૂર પડતી નથી. ડાયરેક્ટ લિટમસ કસોટીની મદદથી તમે એ જાણી શકો છો. એના પછી આપણે પ્રવૃત્તિ 5.1 જોઈએ. પ્રવૃત્તિ 5.1 ની અંદર એસિડ બેઝ અને ક્ષાર જે દ્રાવણ છે એમનું લિટમસ કસોટી કરવાની છે. એમાં એક ઉદાહરણ આપ્યું છે કે એક પ્યાલાની અંદર થોડોક લીંબુનો રસ લેવાનો છે અને એમાં થોડું પાણી નાખવાનું છે. ત્યારબાદ ડ્રોપરની મદદથી લિટમસ પેપર ઉપર એના ટીપા મૂકવાના છે. હવે લિટમસ પેપર એટલે શું એ આપણે હમણાં ભણી ગયા કે લાલ અને ભૂરા રંગના બે લિટમસ પેપર મળે છે. જો લાલ લિટમસને ભૂરું બનાવે તો એ વસ્તુ બેઝ હોય અને ભૂરા લિટમસને લાલ બનાવે તો એ વસ્તુ એસિડ હોય છે. અહીંયા મેં નીચે કોષ્ટકમાં મિત્રો લખી લેજો. 3 ઉદાહરણ આપ્યા છે એસિડ બેઝ અને ક્ષાર. એમાં પહેલું છે લીંબુનો રસ. લિટમસ પેપર કયું તો કે પહેલું લાલ લિટમસ ઉપર એના ટીપા મૂકવાના છે. શું થાય તો કે કઈ અસર થાય નહીં. કારણ શું તો કે લીંબુનો રસ કેવું છે તો કે એસિડિક પ્રકૃતિ ધરાવે છે. એમાં જ કીધું કે ભૂરા લિટમસ ઉપર જો તમે એના ટીપા મૂકશો તો શું થશે તો કે ભૂરા લિટમસને કેવું બનાવે લાલ. એ દ્રાવણ કેવું હોય તો કે એસિડિક. બીજું ઉદાહરણ છે મીઠાનું દ્રાવણ. મીઠાનું દ્રાવણ આરામથી બધા જ ઉદાહરણ છે કે તે તમે ઘરે બનાવી શકો. અને બીજું એ કે લિટમસ પેપર પણ બજારમાં સહેલાઈથી મળી જાય છે. જો આ પ્રવૃત્તિ જાતે કરવી હોય તો તમે કરી શકો. મીઠાનું દ્રાવણ લાલ લિટમસ પેપર મૂકશો તો શું થશે તો કે કઈ અસર થશે નહીં. એવું જ ભૂરા લિટમસ પેપર ઉપર પણ કઈ અસર થાય નહીં. બંનેમાં જો અસર ન થાય તો એને આપણે કહી શકીએ તટસ્થ. બીજું તો કે એક પ્રકારનો ક્ષાર છે જે આપણે ત્રીજો ભણવાનો છે. એક પ્રકારનો ક્ષાર કે જેના ઉપર કોઈ અસર થતી નથી. ત્રીજું ઉદાહરણ સાબુનું દ્રાવણ. લાલ લિટમસ પેપર ઉપર કેવું થશે તો કે ભૂરું બનશે. આપણે અગાઉ ભણ્યા લાલને જો ભૂરું બનાવે તો એ દ્રાવણ બેઝિક હોય. એવું જ તો કે ભૂરા લિટમસ પેપર ઉપર કઈ અસર થાય નહીં. કેવું હોય દ્રાવણ તો કે બેઝિક. આમ આપણે આવા ઘણા બધા ઉદાહરણ લઈ શકીએ. કયા કયા તો કે અહીંયા આપણને કીધું છે કે નળનું પાણી, ડિટર્જન્ટ, શેમ્પૂ, ખાંડનું દ્રાવણ, મીઠાનું દ્રાવણ, સાબુનું દ્રાવણ, બેકિંગ સોડા, એ સિવાય તો કે વોશિંગ સોડાનું, ચૂનાનું પાણી, આવા ઘણા બધા દ્રાવણ તમે લઈ શકો. અને લિટમસ પેપરની ઉપર કોષ્ટકમાં લખતું જવાનું અને લિટમસ પેપરની ઉપર એક એક ટીપા મૂકશો. જો એ રંગ બદલે તો એ દ્રાવણ કાં તો એસિડ હોય કાં તો બેઝ હોય. રંગ બદલતું નથી બંને લિટમસ પેપરમાં તો એ કેવું હોય તો કે તટસ્થ, એક પ્રકારનો ક્ષાર છે. હવે જે રંગ બદલે છે એમાં પણ પાછા બે પ્રકાર. લાલને ભૂરું બનાવે તો એ વસ્તુ બેઝ હોય અને ભૂરાને જો એ લાલ બનાવે છે તો એ એક પ્રકારનું એસિડનું દ્રાવણ છે એવું તમે કહી શકો. હવે અહીંયા આપણને બીજી પ્રવૃત્તિ આપી છે. કઈ છે તો કે કુદરતી સૂચકની પ્રવૃત્તિ. કુદરતી સૂચક હમણાં જ આપણે ભણ્યું. કયું તો કે હળદર. બીજું તો કે જાસૂદની પાંદડીનું દ્રાવણ. એ બધા કેવા છે તો કે કુદરતી રીતે આપણને મળી શકે છે. હવે અહીંયા એક કુદરતી દ્રાવણમાં એક પેપરની ઉપર હળદરની પેસ્ટ બનાવી અને જે પાતળું ગાળણ પેપર હોય એને તમે બીજું કહી શકો બ્લોટિંગ પેપર, એના ઉપર હળદરની પેસ્ટ લગાવી દેવાની. પછી એને સુકાવા દેવાનું. જ્યારે સંપૂર્ણ રીતે એ સુકાઈ જાય પછી એની ઉપર શું કરવાનું તો કે સાબુના દ્રાવણનું એક ટીપું મૂકવાનું છે. શું થશે એનું આપણે માત્ર ને માત્ર નિરીક્ષણ કરવાનું છે. સાબુનું દ્રાવણનું ટીપું હળદર ઉપર જાય મેં હમણાં જ ઉદાહરણ આપ્યું કે જમતા જમતા જો કપડામાં હળદરનો ડાઘ પડી ગયો અને એ ડાઘ જો એ સાબુથી ધોવામાં આવે તો એ દ્રાવણ કેવું થઈ જશે, એ ડાઘ કેવો થઈ જશે તો કે
લાલ રંગનું. ત્યારબાદ આપણે કોષ્ટક જોવાનું છે કે હળદરની જે બ્લોટિંગ પેપર ઉપર રાખી અને કસોટી કરવામાં આવે છે, હળદરના દ્રાવણની અથવા તો બ્લોટિંગ પેપર ઉપર રાખી અને એ સુકાઈ જાય પછી એ પેપરના જેમ લિટમસ પેપરની પટ્ટી આવે છે એમ ટુકડા કરી લેવાના અને દ્રાવણમાં બોળતું જવાનું છે. ત્યારબાદ આપણે કોષ્ટક જોઈએ. કોષ્ટક નંબર 5.3 હળદરના દ્રાવણ પરની કસોટી. અત્યાર સુધી આપણે લિટમસ પેપરની કસોટી વિશે માહિતી મેળવી ગયા. હવે જોવાની છે હળદરના દ્રાવણ. જો તમે હળદરનું દ્રાવણ કરશો તો પણ ચાલશે અને અહીંયા જ આપણને આગળ કીધું છે કે બ્લોટિંગ પેપરની ઉપર હળદરની પેસ્ટ બનાવી લગાવી દેવાની અને એ સુકાઈ જાય ત્યારબાદ એની લિટમસ પેપરની જેમ નાની નાની પટ્ટીઓ કાપી લેવાની છે તો પણ એ કસોટી માટે ચાલશે. અહીંયા આપણે શું જોવાનું છે તો કે કસોટી માટેના ઘણા બધા આપણને દ્રાવણ આપેલા છે. હવે હળદર સાથે પ્રક્રિયા થઈ અને એ દ્રાવણ એસિડિક છે, બેઝિક છે કે તટસ્થ. તટસ્થ એટલે શું તો કે એસિડ, બેઝ અને ક્ષાર. ક્ષાર છે એના વિશે માહિતી મેળવવાની થશે અને આના દ્વારા આપણને એ ખબર પડી જશે. એમાં આપણે જોઈએ પેલું લીંબુનો રસ. આપણે બધા જાણીએ છીએ કે લીંબુનો રસ જે સ્વાદે ખાટો છે અને ખટાશવાળા બધા જ શાકભાજી ફળમાં અમુક પ્રકારના એસિડ રહેલા હોય છે. શું થશે તો કે હળદરનું દ્રાવણ ની અંદર લીંબુનો રસ નાખો અથવા તો બ્લોટિંગ પેપરની જે પટ્ટી બનાવી છે એની ઉપર 2-3 ટીપા નાખશો તો શું થશે તો કે કોઈ પણ પ્રકારની અસર થશે નહીં. કારણ શું તો કે એ દ્રાવણ કેવું છે તો કે એસિડિક છે. લીંબુનો રસ છે એક પ્રકારનો એસિડ છે. બીજું છે નારંગીનો રસ. સેમ ઉપરની જેમ જ એમાં પણ હળદરના દ્રાવણ પર કોઈ અસર થશે નહીં કારણ તો કે એ પણ એસિડિક છે. ત્રીજું છે વિનેગર. આપણે અગાઉ વાત કરી ગયા કે વિનેગર પણ સ્વાદે ખાટો હોય છે. એ પણ તો કે એમાં અસર થશે નહીં. હળદરના